દર્શનાબેને ખૂબ સુંદર વાત કરી કે આપણી જોડે શિક્ષણ સિવાય કોઈ મૂડી નથી આપણી પાસે. પ્રદીપભાઈએ પણ વાત કરી કે હું તમને એટલા માટે કહું છું કે હું દર્શનાબેન કે પ્રદીપભાઈ અમે ત્રણેય જણા છે ને ફકીરભાઈના ચેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ, પણ એટલું ચોક્કસ છે કે અમારા હૃદયની અંદર દલિતો માટેની વેદના છે. દલિત સમાજ માટે એમને શું લાભ મળે એ દિશાની અંદર ચોક્કસ અમને કોઈ કે ના કે અમારા પ્રયત્નો હોય છે. હું હમણાં પ્રદીપભાઈને કહેતો હતો કે વણકર સમાજના આગેવાનો 10-12 આગેવાનો જુદા જુદા મંડળો સાથે મને મળવા આવ્યા. દરેક લોકો મને પ્રદીપભાઈની વાત કરે કે ભાઈ અમને પ્રદીપભાઈ ખૂબ મદદ કરી હતી. બરોબર છે. મારે કોઈ પોલિટિકલી ચર્ચા એટલા માટે નથી કરવી કે હું પ્રદીપભાઈના વખાણ કરવા માટે નથી આવ્યો, પણ મિત્રો જે સમાજનું કામ કરતા હોય છે ને એને આજે નહીં તો કાલે સમાજ યાદ રાખતો હોય છે. હમણાં દર્શનાબેનને હું વાત કરતો હતો, એક વાલ્મીકી સમાજના ઇસ્યુ માટે દર્શનાબેન પોતે સાંજનો 6 વાગ્યા પછી અમે બંને ભાઈ બહેન અમે અધિકારીને મળવા ગયા. મને કે